જય સિયારામ ને ગુડ મોર્નિંગ બધાને. કેમ છો બધા? મજામાં જ હશો. જો વાગી ગયા છે 7:30 અને મમ્મી ટિફિન બનાવે છે પપ્પા માટે અને લોટ બાંધે છે ને શાક મૂકી દીધું. તમે બધા સીટી સાંભળો જ છો. જો આમાં અત્યારે સીટી વાગે છે અને સંભારો બનાવી નાખ્યો છે એટલે મારે હવે જવાનું છે કોલેજ નાસ્તો કરીને. વાગી ગયા છે 12:30 અને રસોઈ થઈ ગઈ હતી આજ તો વહેલી એટલે અમે બેસી ગયા છીએ જમવા. અને આજે બનાવ્યું છે કારેલાનું શાક, ભરેલા કારેલાનું શાક, રોટલી, વેફર, છાશ. બધા બેસી ગયા જો જમવા. આજે આટલું વહેલું કેમ બનાવી નાખ્યું? વહેલા નવરા થઈ ગયા, વહેલી રસોઈ બની ગઈ. 12:30 વાગ્યામાં જમવા બે ગયા. હજી 1-1:30 વાગી જાય. નવરા થાય 1 વાગશે. વહેલી રસોઈ થઈ ગઈ હતી. બાએ કારેલાનું શાક બનાવી નાખ્યું. હું ઉપર જરાક કપડાં સુકાઈ ગઈ બસ રોટલી બનાવી નાખી. રોટ બાંધી ભાઈનું નાસ્તો બનાવી દીધો. ભાઈ વયો ગયો સ્કૂલે. અને તમે આવીને શું કર્યું? કાંઈ નહીં. હા તો ના, અમે એક કામ કર્યું મસ્ત. શું કર્યું? ઉપર કામ હતું રૂમમાં એકલી. ડ્રેસિંગ ટેબલ ચોખ્ખું કર્યું? હા, એ ગોઠવવાનું હતું બધું. તો હાલો બધા જમવા. અને કોને કોને ભરેલા કારેલાનું શાક ભાવે છે કોમેન્ટ કરી દેજો. જો વાગ્યા છે 6:15 અને મમ્મી ખીચું બનાવે છે મારા માટે. પાણી ઉકળવા મૂકી દીધું છે, મરચાં નાખ્યા છે. બીજું શું નાખ્યું મમ્મી? અજમા, જીરું, મીઠું અને ખારો. અજમા, જીરું, મીઠું, ખારો અને આ મરચાં. અને પછી ઉકળી જાય એટલે આ ચોખાનો લોટ નાખી દેવાનો. પછી ઉપરથી તેલ, ચટણી અને કોથમરી નાખવાની. ભાવે તો ઉપર એમને ખાઈ લેવાનું. મસ્ત થાય. હા, મને તો ભાવે એટલે હું જો જ્યારે મન થાય ને ત્યારે ઘરે બનાવી લેવાનું. જો એમાં આવી રીતે લોટ નાખી દીધો જ આ ચોખાનો છે એ. અને પછી મમ્મી મિક્સ કરે છે. જો ખીચું બની ગયું છે અને હવે મારે હેતને અને મમ્મીને ત્રણેયને ખાવું છે એટલે મમ્મી એમાં વાટકામાં નાખશે. પછી એમાં ચટણી ને તેલ ને નાખવાનું છે. નાખું તારે? હા. કેવું બન્યું હે ખીચું? મસ્ત બન્યું છે. એમ ને? ઓ વાંધો નહીં. તને ભાવ્યું કે નહીં? મસ્ત એમ ને? મને તો ભાવે જ છે. મસ્ત બન્યું છે ખીચું. તો હાલો બધા ખીચું ખાવા જો. 9 વાગી ગયા છે અને રસોઈ બની ગઈ હતી એટલે અમે બધા બેસી ગયા છીએ જમવા. ને આજ તો ડુંગળી બટાકાનું શાક બનાવ્યું છે અને મારે નહોતું ખાવું એટલે મેં ગોળકીનું ચૂરમું ને રોટલી ને એ ખાઉં છું. અને મમ્મી અમારા બધા માટે રોટલી બનાવે ગરમ ગરમ, પછી જમવા બેસશે. અને અમે બધા બેસી ગયા જમવા જો. તો 10:30 વાગી ગયા હતા અને બિગ બોસ ચાલુ થઈ ગયું છે ન્યૂ સિઝન. તો હું બેસી ગઈ હતી બિગ બોસ જોવા. અને તમારામાંથી કોણ કોણ બિગ બોસ જોવે છે કમેન્ટમાં જણાવતા જાજો. તો આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરતા જાજો. અને ચેનલ ઉપર નવા હોય અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો સબસ્ક્રાઈબ કરતા જાજો. તો મળીએ નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને હર હર મહાદેવ અને ગુડ નાઇટ.